તમે જોઈ શકો છો અહીંયા બધા માણસો અહીંયા કને એન્જોય કરવા આવે છે અને ગિરનારની પરિક્રમા કરવા આવે છે અને અહીંયા રાત બધા માણસો રોકાય છે અને અહીંયા કને કેમ્પ લગાવે છે તમે કેમ્પ પણ જોઈ શકો છો આ જો બધા કેમ્પ લગાવ્યા છે માણસોએ અને આ બોરદેવીનું મેદાન છે હમણાં યાદ નહોતું આવ્યું પણ હવે યાદ આવી ગયું બોરદેવી અને અંબે સ્વરૂપે બોરદેવી છે તમે જોઈ શકો બધા માણસો અહીંયા રાતે પણ સૂવે છે કેમ્પ અમુક નાખે છે કોઈ ચાદરું ગોદડા લઈને આવે છે અને પ્લાસ્ટિક જરૂર લઈને આવવું એટલે સવારમાં ભેજ બહુ પડે છે તો ભેજના હિસાબે પ્લાસ્ટિક હોય ને તો તમને ઠંડક ઓછી લાગે સમજે હું તો પ્લાસ્ટિક લઈને આવ્યો છું આની પહેલાં હું આવ્યો હતો ત્યારે બહુ ઠંડી લાગી હતી ઊંઘ જ નહોતી આવી આખી રાત તાપણું કરીને સૂવું પડ્યું હતું મારે એટલે આ વખતે તો ફૂલ સેફટી સાથે આવ્યા છીએ અમે એક થેલામાં એક જોડી કપડાં ઓછા લાવશો તો ચાલશે પણ આપણે એક ઓઢવાની ચાદર એક પ્લાસ્ટિકની થેલી હેઠે પાથરવા માટે ને એક ઉપર નાખવા માટે એટલે ઊંઘ આવે ને પતલી એવી ચાદર હશે ને તોય ચાલશે પછી પ્લાસ્ટિક ઉપરના પહેલાં ઉઠી જવાનું પછી ઉપર પ્લાસ્ટિક નાખી દેવાનું એટલે મજા આવી જશે સૂવાની અને પાથરવાનું લાવવાનું બીજું બધું તો અહીંયા આપણે વ્યવસ્થા હોય જ છે જમવાની કાઉન્ટર બધા હોય છે અલગ અલગ ગામના એટલે પ્રસાદીની કોઈ ઉપાધિ છે નહીં આપણે અને બહુ મજા આવે છે અહીંયા ગિરનારની પરિક્રમા કરવા એટલે જરૂર ને જરૂર આવજો મજા આવે એવું છે આ સૌંદર્ય દ્રશ્ય તમે જુઓ બહુ મજા આવે અહીં કને આવો એટલે આ ગિરનાર ડુંગર છે હા તમે જુઓ કેટલા માણસો આ બધા માણસો આજ રાત અહીં રોકાવાના છે અને સવારમાં બધા જવાના છે અને અમુક માણસો તો જો રસોઈ પણ બનાવે છે જો ચૂલો ચાલુ છે